છે એક્ટિવા હોન્ડા. આ તો હવારમાં કેમ કે અઠવાડિયાથી ચાલુ નથી કરી ને એટલે થોડીક ખાવું ઠંડી થઈ ગઈ હતી. ચાલુ નીકળી ગયા જવા માટે મારી ગાડી જયભાઈ ડ્રાઈવ કરી રહી છે. આવું વેધર ના ના પેરિસના વ્યૂ ટાવર છે. અમે ગાડી બહાર કાઢી લીધી છે. હવે જો આ છે એક્ટિવા હોન્ડા. આ તો હવારમાં કેમ કે અઠવાડિયાથી ચાલુ નથી કરી ને એટલે થોડીક ખાવું ઠંડી થઈ ગઈ હતી. ચાલુ થવામાં કેવડાવતી હતી થોડીક. હવે તો થઈ ગયું હોય કમ્પ્લેટ ચાલે છે ને. થોડી વાર કોલ સ્ટાર્ટ થઈ જાય પછી નીકળીએ આગળની તરફ. ત્યાં સુધી આ છે અમારે સિક્યુરિટી ગાર્ડ. કેમ છો ભૈયા? બઢિયા. તો ગાઈસ અમે નીકળી ગયા જવા માટે. અમારી ગાડી જયભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. રોડ જાઓ. આવું વેધર છે અત્યારનો. તડકો અત્યારે બહુ છે. મોટો વ્લોગ કરવાનો પ્લાન હતો પણ મોટો વ્લોગમાં એકચ્યુઅલી પાછું હેલ્મેટ છે નહીં ને માઉન્ટ છે નહીં એટલે પછી એનું કેન્સલ કર્યું. હવે વ્લોગિંગ ખાયલા છે ધીમે ધીમે. રોડ બહુ ખરાબ છે જો. સેફટી માટે હેલ્મેટ કરવું જરૂરી છે પણ અમારી સિચ્યુએશન એવી છે એટલે પહેરી ના શક્યા. હા નથી અમારી પાસે એટલે અહીંયા છે પણ નહીં હાજરમાં. જ્યારે ગામડે અમે ખુદની બાઇક લઈ આવશું ને ત્યારે હેલ્મેટ ને બધું આવી જાય. કેમ કે આખો મોટો બ્લોક સેટઅપ આવી જાય. કેમ કે મારી પાસે છે એ બધું ઘરે પડ્યું છે. આવી જાય ને એટલે બુધવારે મોટો બ્લોક પ્લસ બ્લોગિંગ થાય એટલે આમ ક્રિએટિવિટી એક નંબર થાય. તમને મજા આવશે. હાલો મળીએ થોડોક હાઈવે ચડીને. ગાઈસ અમે ચડી ગયા છે હાઈવે ઉપર. કેવું મસ્ત ગાડી ચાલી રહી છે. મસ્ત કેમ કે જાળવાને એવું છે ને એક નંબર લોકેશન આવે. બધું બરોબર છે પણ તડકો વધારે છે. બીજું કઈ વધારે છે. બાકીનું બધી ઓકે જ છે. ડન જ હાલે. એમ કરે મને યશવંત યાદ આવે છે. ડબલ ફરારી દીદી. આવું બધું વેધર છે મસ્ત. પડાવલા પૂગ્યા ખબર પડી. પટોલા પૂગી ગયા ખબર ના પડી ને. જો બ્લોગમાં એન્ડ સુધી રહેજો. તમને છે ને એક સરપ્રાઈઝ છે. અમે એક એવી જગ્યાએ જવાના છે ને કે તમે એને ઇમેજિન નહીં કર્યું હોય એવી જગ્યાએ જવાના. ત્યાં જઈને દિલ ધક 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 થતા. હા મજા એટલી આવશે ને કે તમે વાત જ ના પૂછો. પણ એના માટે હે ને તમે અત્યારેથી વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને એક પ્યારીથી કમેન્ટ કરી દો ને તમે વિડીયોને એન્ડ સુધી જોજો. તમને મજા આવશે. અને વિડીયોમાં એન્ડમાં હે ને એક સરપ્રાઈઝ છે. એને જોવા માટે એને જરાય પણ વિડીયો સ્કીપ ના કરતા ને કન્ટિન્યુ રહેજો. તો અમે પૂગી ગયા છે અત્યારે પડવલા આગળ વટી જશું પછી સીધા જાય આગળ. ચાની ટપરી ખોલી હતી એટલે એ જગ્યા પહોંચી ગયા. કેમ કે અમે ચા નથી પીતા એટલે સીધા જઈએ છીએ. હાલો તો વેરાવળ પૂગી જશે કુડીનાર વાળો. જ્યાં મંદિરની જ્યાં લખેલું હોય વેરાવળ પૂગી ગયા. કોઈને ભાઈ વેરાવળ જે કંઈ મંગાવવું હોય તો અમને જરાક કમેન્ટમાં ઓર્ડર પ્લસ કરી દઈ. કેમ કે ભાડું તો આવે ભાઈ અમને મફતમાં પણ નહીં આવે. હા મંગાવશો પણ મળશે નહીં કઈ. તો પાર્સલ નહીં મળે. પાર્સલ ભૂલી જાવ. પાર્સલ પાછો 1000 તો જોયું હો ભાઈ. તો બાકી તો નહીં.
તો તમે સર્વિસ અવેલેબલ કરીએ, બાકી નહીં. અત્યારે જો અહીંયા આવું છે તો અત્યારે થોડી ટ્રાફિક છે. બધું શાંત થઈ ગયું છે. 4 વાગ્યા પછી જોવો ને તો પગ મૂકી નહીં શકો. અરે એટલી ભીડ તમને છે. હે ને કઈ આમ જગ્યામાં પગ મૂકવાની જગ્યા નહીં મળે. હાલવું હોય ને તો એમ થાય કે ક્યાંથી નીકળવું આપણે. તોય ઘણા કરતા નીકળીએ. એટલા ભાઈ અહીંયા હાલવાની જગ્યા હોય નથી. બચાવો ઓકા ડસાડો બચાવો એટલી જડી રીતે મારે ને કે તમે આમ જવા દો. એવું જ છે. ચલાવતા હોય હા દેખા ભાઈ બાપ માર્યો બધાય હરખા જ છે. બાકી બાપાના વિચારી જાય એ થઈ જાય મારો એ ઇલાકામાં. તો અમે ફાઇનલી છાપરમાં પહોંચી ગયા છે અત્યારની. આ એની માર્કેટ છે છાપરની આખી. અમે ઇન્ટરનેશનલ હાઈવે પહોંચી ગયા છે. આ છે ઇન્ટરનેશનલ. જો રોડ પર નાખતા નાખે આવું ઇન્ટરનેશનલ છે. તમારે આવવું હોય તો કોન્ટેક્ટ કરજો. મેં આનું લોકેશન નાખી દઉં જરાક. હાઈવે ઉપર જ આવે. હાઈવે ઉપર જ તમે આવજો, બાકી તો ભરાઈ જશું કેમ કે આમાં રસ્તા નહીં જડે તમને. એકચ્યુઅલીમાં આજે કોકને યાદ આવી રહી છે પણ મારે નથી બોલવું. કેની યાદ આવે છે? કોકને આવે છે પણ અહીંયામાં મારે નામ નથી લેવું અત્યારે એનું. બાકી ખોટું લાગી જતા હે. એટલે तो समझा, थोड़ा समझ रहा हो. हाँ बस वही ओके. वो तो नहीं, बाकी इसमें खोटा लग जाता है. क्या है खोटा लगता है. वो वीडियो जो बनाया था वो वाला. हाँ वो वाला, वो न्यू वाला. ओके ओके ओके. भाई वन રહી ગયું યાર લેતા. એ વન લેતા રહી ગયું આપણે. એમ છે. ઓ એ વન નો શૂટિંગ લીધું હતું પણ આળા કેમેરા ચાલુ કરતા હું ભૂલી ગયો. તેમાં સીધું બધું હોય જ ગયું બાયપાસ. याद करेंगे मेरी जान. ગઈ ને लहराते जाते. લહેરા તો અમે ચડી ગયા હે ફ્લાયઓવર ઉપર. આવું હે આવો કે ગ્રુપ છે અત્યારનો અમારો. કદાચ અવાજ આવતો હોય કે ન આવતો હોય મને તો કઈ ખબર નથી કેમ કે પવન આવે એટલે થોડુંક ઓલું થાય અવાજનો ને. વાંધો નહીં આવે એમ તો અહીંયા કલાકાર છે ગિલિન્ડર કે ગમે એમ કરીને કરી દેવાનું થાય. પાછળનો ના આગળનો. તો ફાઇનલી ચાલો તો હવે અમારું ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચીને પાછા તમને સીધા મળી. અમે આવી ગયા છે પેરિસમાં. કેમ કે પેરિસમાં તમે ટ્રેનમાં જવું હોય તો જોઈ શકો છો. એ આ રિક્ષા વાળો આવી ગયો. લે આ ના તો ભાઈ નાને લઈ લો. લે ના પેરિસનો એફિલ ટાવર છે. કેમ કે પેરિસમાં તો બધા ફ્લાઇટમાં જાય, અમે ગાડી લઈને જાય. જો આ પેરિસનો એફિલ ટાવર. કેમ કે આ છે ને થોડોક વેચી નાખ્યો ને એટલે ભંગાર જેવો થઈ ગયો. મેન્ટેનન્સનો ખર્ચો વધી જાય એટલે થોડુંક બધી સસ્તામાં પતાવી નાખ્યું. તો ફાઇનલી ગાઈસ અમે અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છે. આવો અત્યારનો અહીંયાનો કંઈક નેચરલ નજારો છે. ગાડીમાં પાર્ક કરી દીધી. અહીંયા ઊભા અમારા નાના હે. હાલો તો જાય સીધા અંદર. સો હેલો ગાઈસ, અમે તમને કીધું હતું કે તમારા માટે એક સરપ્રાઈઝ પ્લેસ છે. તો એ પ્લેસ કઈ છે? એ આ પ્લેસ છે, આવો જ પ્લેસ છે. મોસ્ટ રાજકોટની હન્ટેડ પ્લેસ એટલે કે ભૂતિયા જગ્યા. એવું માનવામાં આવે છે કે અહીંયા ભૂત થાય છે. આ એ જગ્યા છે, તમને દેખાડીએ છીએ આગળ. સાથે બનતા રહેજો એટલે મજા આવશે. ખરેખર તો લાગતું નથી ભૂત જેવું, પણ આમ જોતા તો એવું જ લાગે કે આપણે ફરીથી જો કે તમે કમેન્ટ વ્યવસ્થિત રીતના કરશો ને તો રાત્રે એકવાર મુલાકાત લેશું. શું કહીશ? જરૂરથી મુલાકાત લેવાની જ થાય. હા, એનું ફ્રન્ટ છે, મતલબ કે સ્ટાર્ટિંગમાં આવતા સાથે જ અહીંથી સ્ટાર્ટ થાય છે રાજ દરબાર. અમે અહીંથી ગયા હતા, ત્યાં કઈ છે નહીં, અહીંયા ખાલી બસ ઉપરની સાઈડ છે. હવે અહીંયા પણ બે છે, રાઈટ લેફ્ટ. કોઈ પણ એક આંગળી ચૂઝ કર, ક્યાં જવું?
હાલો આમ અત્યારનું પ્લેસ છે ને આમ જોતા હે ને એક નંબર આવે, કેમ કે અત્યારે દિવસ છે એટલે એટલો કઈ આમ ડરાવનો પલતા નથી લાગતો. તો કમેન્ટ જો આવશે ને બધાયની એક વાર રાતે જરૂરથી વિઝિટ અમે કરશું. શું છે કે અહીંયા ભૂત છે કે નહીં એ જરૂરથી અમે વિઝિટ કરવા આવશું. એના માટે તમે કમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક જરૂરથી એક કરી દેજો. તો અત્યારનો નજારો કંઈક આવો છે. ઉપરનું જ પ્લેસ છે, એવું કંઈ છે નહીં. અહીંથી તમને બતાવું. આવી છે કંઈક જગ્યા. કેમ કે આમ જોતા તો એવું જ લાગે આમ હોરર ટાઈપનું આખું બધું. પણ રાત્રે જોવા જેવું છે. અત્યારે તો અહીંયા ઘણા લોકો છે. પછી ઉપર બાકી છે ઓલી સાઈડ. પહેલી સાઈડ જવાનું. કમેન્ટ જરૂરથી કરી દેજો બધા. હા હો, તો જ કંઈક આમ મજા આવે યાર. ભૂલભુલૈયા છે, ભૂલભુલૈયા. અહીં ધાબા જેવું જ છે. આમથી અહીંયા તો આ બાજુ નીકળી જાવ પેલા. નહીં, હા એ બે જોઈન્ટ કરે તો એકબીજાને. ઉપર ક્યાંથી જવાતું હશે? આ સાઈડ જતી હશે. એ ક્યાંથી જાય? અહીંથી જ. સો ગાઈસ, મેં તમને સ્ટાર્ટિંગમાં તો કીધું હતું કે શું મોસ્ટ 100 પ્લેસ છે કા, પણ એ જીવતા ભૂત એટલા છે તો મરેલું ભૂતની ક્યાં જગ્યા હશે? જો ટ્રાફિક તો હે ને છે આમ થોડી ઘણી નોર્મલ. બધા ફોટોશૂટ કરો. ભૂતની જગ્યા નથી રહી. ચિત્રી નહીં. હે અહીંયા ફ્યુચર પ્લાનિંગ માટે કરેલું છે. કઈ છે ને સાદો બેડરૂમ બનાવવા માટે. આવી ડિઝાઇન ભવિષ્યમાં કરશું. આવો આમ શું કે કુદરતી વાતાવરણ વાળું બનાવવાનું છે આખું. વરસાદ પણ ક્યાંથી નીકળતો હશે? જોજો અમે ભૂત હવે કેમ આવે કયો છે જો. जो यहाँ पर भूत क्या भाई होगा वो भी भाग जाएगा. ચાલો તમને સામેનું વ્યૂ દેખાડીએ. આ બીજું સ્વિમિંગ પુલ છે. આ નાનું કેના માટે બનાવ્યું હતું? નાના છોકરા માટે નવા માટે બનાવેલું છે. એવું છે કા? ક્રિએટ બાય મી. મેં બનાવેલું છે આ બધું. આમાં લાગે છે કે ભૂત હશે. લાગતું તો નથી, એના માટે હે ને આવવું પડે. એના માટે ઓલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. કોન્ટેક્ટ કરો બેડ બોયસ. એટલે ખબર પડશે ત્યાં ભૂત છે કે નહીં. છે કે નહીં. એટલા નામ લખેલા છે, એટલા લોકોએ વિઝિટ કરેલી છે. અહીંયા છે ને યાર એવા વાત જોતા છે ને થોડુંક એવું લાગે કે અમે વ્યવસ્થિત વ્લોગ ઉતારી પણ નથી શકતા, કારણ કે અહીંયા એવા ડ્રોઈંગ બનાવેલા છે જે અમારું ધ્યાન ના હોય ને કદાચ કેમેરામાં કેપ્ચર થઈ જાય. સોરી. જો કે મનમાં ન લગાડતા, અમે એવા છે નહીં. બરોબર. આ બગીચો છે એ લોકોનો. બધું ચૂકાઈ ગયું છે, એ બધી જતા રહ્યા. ના, આ હું કિચન છે. આ કિચન છે. બધું કે ને જાનું તું ના જા, જાનું તો વહી ઉર્વશી ભાગત. કોન્ટેક્ટ કરો. જો બધામાં આવું આવું લખેલું છે, આમાં કેમ ભેગું કરવું? અહીં તો અંડરગ્રાઉન્ડ છે.
સ્ટોર છે. સ્ટોર રૂમ ભાઈ. આમાં તમારે કઈ કિંમતી જ્વેલરી બેલેરી રાખવી તો એકચ્યુઅલીમાં સેફ રહે છે. વાવ, પેલાની ક્રિએટિવિટી પણ ક્રિએટિવિટી છે. એક નંબર હે. પણ રિયલીમાં જો આખું ક્લીન હોત તો કેવું લાગે તા? તો અહીંયા આપણે એન્ટ્રી ન હોત. આ લાઇટિંગ ને બાઇટિંગ બધી એક નંબર જ તો હે ખાવ કઈ ઘટે નહીં એવું લાગે પ્લેસ. રિયલ જો આને પાછું મેન્ટેનન્સ કરવામાં આવે ને એક નંબર પ્લેસ બને. અમે તમને જરૂર જણાવશું કે આની પાછળની સ્ટોરી શું છે. તું તો આ બધી આવે ને આપણે બોલવાનો મતલબ. હા, એટલે અમે તમને જણાવશું કે આની પાછળની સ્ટોરી શું છે અને આ શા માટે ભૂતિયા પ્લેસ તરીકે ઓળખાય છે. રાઈટ? બરોબર છે. થોડીક રિસર્ચ કરી ને જણાવજો. રિસર્ચ કરીને જણાવશું. એના માટે છે ને કમેન્ટ ઢગલા બંધ કરી દેજો. જે મારા હજી સુધીનો કમેન્ટનો ટાર્ગેટ નથી ને એટલો રેકોર્ડ બ્રેક કરી નાખજો આ વિડીયોમાં. તો હા ને અમે નાઇટમાં બધા ફ્રેન્ડ્સ છે ને અહીંયા આવશું. હા, 90 લાગશે તો 12 કલાક ચેલેન્જ કરશું મારા રજાના દિવસે. કે ભાઈ કઈ રીતનું છે. કમેન્ટ કરજો. ને છે ને મારે છે ને 207 સબસ્ક્રાઇબર છે અત્યારે હાલમાં. 250 પ્લસ પુગાડી દો. જેમ બને વહેલી તકે પુગાડી દો. ફાઇનલી હું કહું છું હું 12 કલાક ચેલેન્જ હું અહીંયા લઈ. એના માટે તમારે મારો એટલો ટાર્ગેટ પૂરો કરી દેવો. સપોર્ટ કરો. સપોર્ટ ના જ ભૂખા દેવાલા. અમારી છે ને કઈ બાકીનું બધી મેટર ના કરે. ચાલો તો જઈએ ઉપર. તો હેલો ગાઈસ, કેમ છો બધાય? હોંગે નો 45 હોય અહીંયા આગળ દેખાતો ને ફ્લેશ લાઈટ આંખમાં આવે કયો બોમ્બ આવી જાય કે ખબર નહીં પડે. ઢોળાઈ જાઉં થોડો. ને જો અમારો એક મેમ્બર એડ થઈ ગયો છે પાછો. મજામાં ને આપણે આવી ગયા છે હવે ધમાકેદાર ઉપર લાને કી હવે. ऊपर कौन चिल्लाएंगे? प्रकाश भाई नवी ऑफर શરૂ કરી છે. આજ ગયા તા એ બધી ઉદ્ઘાટન કરવા. ઓલા બુધવારથી પ્રકાશભાઈ શરૂ કરવાના છે. એમાં એવું છે કે એકચ્યુઅલીમાં મેં છે ને રાજકોટમાં ફ્લેટ લીધો છે એક, એટલે એનું ઉદ્ઘાટન છે. એટલે બધા છે ને સબસ્ક્રાઇબ કરી દો. એટલું સબસ્ક્રાઇબ કરો જેથી સપોર્ટ વધારે કરો ને, જેથી મારું છે ને યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થઈ જાય ને સારા હું કેમ પૈસા આવવાનું ચાલુ થઈ જાય ને એટલે તમારો ભાઈ ફ્લેટ ખરીદી લે. એટલું જરાક ઓલું કરો એટલે મજા આવે યાર. સપોર્ટ કરો. હજુ અહીં આગ લાગી. જો આ કેટલો અંધારું છે. જો આમાં અહીંયા બાજુમાં તો ઝાડવા હે પણ ઝાડવાય નહીં દેખાતા હોય. એટલું અંધારું છે. જાય 3 રખડતી આત્મા અંધારી. 3 મર્દ મુસાડા અનુષ્કાનો ઘરવાળો સિવાય ભૂલીને. ત્રણ દાઢી રાખીને બેઠો. આજે થોડું કરાવી નાખી. તને મોલનો કહેતો હતો ને યાર. જો ના ઉન્નતિ ના હાઈપર માર્ટ છે કઈક. હાઈપર માર્ટ છે. હાઈપર ગેસ લાઈટ આંખમાં આવી ગઈ ને દેખાતું. હલો તો વાંધો નહીં, આ બ્લોગ અહીંયા સુધીનો. તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. ઓલું સૌથી મોસ્ટ ઓફ ઓલી ભૂતિયા હવેલીમાં મેં ગયા હતા ને એમાંથી તમને કયો પાર્ટ બેસ્ટ લાગ્યો ને કમેન્ટમાં મેન્શન કરીને જરાક નાખી દેજો. ને એટલો સપોર્ટ કરો કે મને હે ને આવતા આ મહિના હે ને પાછો આવો મહિનો આવે ને ત્યાં સુધીમાં હે ને મને કંઈ નહીં તો છેલ્લા 300 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. ને મને જેમ બને કન્ટિન્યુ યાર વોચ કરો જેથી વોચ ટાઈમ કમ્પ્લીટ થાય યાર. એટલો સપોર્ટ તો કરો તમારા ભાઈને યાર. એટલા બ્લોગ બનાવે યાર, એટલી મહેનત કરું બ્લોગ બનાવવું, એડિટ કરવા. હવે તો તમને ખબર છે એડિટિંગમાં કેટલું મૂકવું પડે. એટલે યાર સપોર્ટ કરો જરાક જેથી મને મજા આવે, મોટિવેશન મળે યાર. તો કાંઈ વાંધો નહીં, આજનો બ્લોગ અહીંયા સુધી. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય. છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થોડુંક તમને કહેવાનું બાકી રહી ગયું હતું એટલે એમાં જરાક જણાવી લઈએ. અમે ભૂતિયા પ્લેસમાં ગયા હતા ને ત્યાં અમે શું કે અમારી સાથે એક હાદસો થઈ ગયો હતો. જો કે એ તો અમે શૂટ ના કરી એકા. હવે એમાં થયું એવું કે અમે અંદર હતા ને ત્યાં તો ને થોડાક રીલ્સ ને એવું શૂટિંગ કરતા હતા અમે. ત્યાં કંઈક
શું કે બોલું પોલીસ વાળા પોલીસ વાળા રાખો ને પોલીસની ગાડી આવી ત્યાં એટલે મતલબ એમ કે આ CRP મતલબ એ લોકોને એમ કે કંઈક દારૂ બારૂ સપ્લાયર ને એવું બધી અહીંયા કોઈક આવતા હોય ને પીને ખોટું કરતા હોય એના માટે મતલબ એના હાટું જ આવ્યા હતા. હવે એમાં થયું એવું કે અમે ત્યાં રીલ શૂટ કરતા હતા ને એ ઓચિંતાને આવી ગયા ને અમારી એક્ટિવા રોડ ઉપર આખી એમને વચ્ચે પડી હતી. તો એ ભાઈ આવીને બધાને ગોતે ને ઓલા જે ત્યાં ફોટોશૂટ માટે બીજા આવેલા હતા ને એ છાના મને ક્યાંથી નીકળી ગયા ને કંઈ ખબર નહીં અમને ને અમે ભાઈ અમારી ધૂનમાં ને વિડીયો ઉતારતા હતા ને બહાર આવ્યા તો એની સીધા અમને પકડ્યા એ કે અહીંયા શું કરો છો. તો અમે પછી સીધા ત્યાંથી ગયા તો એ કે મોટા સાહેબને મળી લો. હવે ત્યાં ગયા તો પછી ખબર પડી કે એમાં એવું છે કે અહીંયા ત્યાં આવવાની મનાઈ છે કેમ કે અહીંયા બધા બુટલે કરું ને એવા બધા આવે છે. ઇન શોર્ટ સામાન્ય ભાષામાં કહે ને કે એવું કંઈ છે નહીં ત્યાં ભૂત જેવું. હા એવું કંઈ છે નહીં. પ્લેસ બીજી રીતનો બદનામ છે પણ એમ કે આપણે જસ્ટ આમ લાગે કે ના ના ભૂતિયા પ્લેસ છે જવું જોઈએ એટલે મનમાં ઈચ્છા હોય એટલે આમ લાગે કે જવું જોઈએ પણ ખરેખર ત્યાં જવા જેવું કંઈ છે નહીં. મતલબ એ પ્લેસ બીજી રીતના બદનામ છે ત્યાં બીજું કંઈક બીજી વસ્તુ થાય છે. શું કે એ તો શબ્દમાં ન કહ્યો કે મતલબ આમ ઇમેજિન કરી લો તમારી રીતે કે કઈ ટાઈપનું છે એ બધું. અડલ્ટ પ્લસ છે 80+. સમાજ વિરુદ્ધ જે કાર્ય થાય છે ને હા સમાજ વિરુદ્ધ જેટલું કાર્ય થાય છે ને એ બધું ત્યાં થાય. ભૂતિયા પ્લેસ એવું કંઈ છે નહીં બરોબર તો જ ત્યાં જે ઓલા પોલીસ વાળાની ગાડી આવતી હોય બાકી ના આવે એટલે ત્યાં કોઈ જવું નહીં બરોબર. એટલે મને એવું લાગ્યું કે ભલે મેં ત્યાં 12 કલાકનો ચેલેન્જનું એવું કીધું હતું તો સોરી હું ત્યાં નહીં જઈ શકું કેમ કે મારી ઓડિયન્સને છે ને ખોટું કંઈ કહેવાનું થતું નથી બરોબર. જે હોય સાચું કહેવાનું. ખોટી રીતે હું નથી માંગતો કે ભાઈ મારી ઓડિયન્સને ફ્યુચરમાં ખબર પડે કે ભાઈ જો આના વિડીયો આવા છે આવી રીતે કઈ છે ને અહીંયા આવું થાય એટલે મારા વિડીયોમાં હે ને ખોટી ગલત ચીજ નહીં થાય. તો આ જ વિડીયો ટોપિક એડ કરવાનો હતો. બીજું કંઈ કેવું હોય જયભાઈ? નહીં બસ કોઈ બ્લોગ જોઈને કોઈ અહીંયા જવું નહીં મતલબ. હા કોઈએ જવું નહીં ને જવું હોય તો ભાઈ ખુદની ધ્યાનથી એ અમારી ઉપર નહીં બરોબર. વિચારવું જ નહીં જવાનું તો ચાલો કંઈ વાંધો નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં.